મારો બાબો 1 વર્ષથી ઇન્વેક કંપની બેની અંદર નોકરી કરે છે. હવે ગઈકાલે એને બપોરની શિફ્ટ હતી એટલે રાતે નાઇટમાં 7 ચોકડી 12:30 વાગે જેવો લગભગ ગાડીમાંથી ઉતર્યો અને અમારી જે બાઇક સ્કૂટી ગાડી લઈ ગયેલો એને કંઈક ફોલ્ટ હશે નાનો એમ એને મિત્રને ફોન કર્યો એમ. એ ફોન કરે એટલે મિત્ર એને 7 ચોકડી લેવા ગયો કે એ 2 જણા મિત્રને બાબો પ્રતિકથી સાઈડ પર ચાલતા હતા ગાડી લઈને એમ. તો આ જે ઇનો કારનો જે ડ્રાઈવર હતો એને બિલકુલ પેલા સાઈડ પર ચાલતો હતો એને સાઈડ પરથી એને ઉડાડીને પેલો માણસ પાછો આગળ જઈને ગાડી પાછી રિવર્સ મારી એમ. હવે પોલીસ ખાતાને બી આખી પ્રજાને હાજીખાને બધાને ખબર છે અને મીડિયા પર ચઢાવેલું હતું કે એ ડિલેટ મારી દીધું છે એમ. અને બધાને ખબર તો પોલીસ ખાતાને કેમ ખબર નથી? તો પોલીસ ખાતું આ તંત્ર પૈસા લેવા માટે ફૂટી ગયેલું છે એમ. એમને પૈસાની જ જરૂર છે, માણસની કોઈ વેલ્યુ જ નથી એમ. તો મારે પોલીસ ખાતાને કહેવું કે આજે અમારો બાબો આવી રીતના કર્યો, કાલે તમારો બાબો કરશે તો તમે શું એના પર કરશો એમ. તો તમે જે કાર્યવાહી કરવાની હતી એને સતત કાર્ય કે આવા પૈસાની દાનમાં દાનત ના નાખો. આજે કાલે તમારે બી આવું થશે એમ. અને ઉપર કુદરત તમારા બિગાડે આવું કરશે જ એમ ત્યારે તમને ભાન થશે એમ. તો મારી શું માંગ છે તમારી અત્યારે? મારી માંગ એ છે કે આ જે એક્સિડન્ટ કરીને આવી ગયો તો પોલીસ ખાતું ફૂટલું જ છે અને પૈસાથી જ ફૂટી ગયેલું છે એમ. આજે રાતનો 12:30નો કેસ છે અને અડધું પોલીસવાળા તો ગપ્પા જ મારે છે કે એને હાજર કરીશું. તમે ક્યારે હાજર કરવાના એને એમ. તો મારું એક એ ગાડીવાળાને હાજર કરે, જે એક્સિડન્ટ કરી ગયેલો છે એને હાજર કરે. અને મારે પોલીસને નમ્ર વિનંતી છે કે જે સારી રીતના હવે કામ કરો તો કોઈ તમારી પર રેસ નજર નાખે. આવા પૈસા લઈને તમારે કોઈ કુદરતની અમે ભોગવવું પડશે. શું તમને ખબર છે ગાડીવાળો કોણ હતો ને ક્યાંનો છે? આ ગાડીવાળો યશ કરીને નામ હતો એમ અને ભરૂચનો જ છે. 7 ચોકડી SDFC ગલીમાં છે મિસ્ત્રી.